હોસ્પિટલ કેમ્પ આજે વિડીયો એના માટે બનાવીએ છીએ કે ગઈકાલે જે ગોઝારી ઘટના બની એ ખરેખર બહુ જ કંપાવનારી ઘટના હતી. એમાં ઘણા મૃત્યુ થયા છે, ઘણા ઘાયલ થયા. પણ આ વચ્ચે એક આશાસ્પદ વાત એ બનેલી છે કે ઘણા લોકો એવા જાગૃત થયા કે અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા, લાખો ઉપાડી મૂકતા હતા, પ્લેન ત્યાંથી માંડીને અહીંયા હોસ્પિટલ સુધી પહોંચાડવા સુધી. એમાં સૌથી વધારે સરાહનીય સ્ટાફ જે કહેવાય, અધિકારીઓ બધા અહીં હાજર હતા, સિવિલ હોસ્પિટલ દરેક સ્ટાફ હાજર હતો. અમે હોસ્પિટલ કેર કમિટીની આખી ટીમ, આમ આદમી પાર્ટીની આખી ટીમ હાજર હતી, બરાબર. પણ જે અહીંના જે કર્મચારીઓ છે ક્લાસ 4 ના, ખાસ કરીને વિશ્વ એજન્સીના, એ કર્મચારીઓ ખરેખર ખૂબ જ સરાહનીય કામ કર્યું છે અને એવું સરસ કામ કર્યું છે. કાલે કોઈ પણ જાતનો શોખ રાખ્યા વગર ઘણા એવા હતા કે એમને ચક્કર બી આવે, વોમિટ થતી હતી, તો પણ આ કર્મચારીઓ ખડે પગે ઉભા રહ્યા હતા. ટ્રોલીમાં કે સ્ટ્રેચરમાં ડેડ બોડી એવી કે તમે નડિયા કે જોઈ ના શકો એવી ડેડ બોડીઓ લઈને અંદર ગયા છે. એટલે ક્લાસ 4 ના કર્મચારીઓ વિશ્વ એજન્સી વાળાએ તો ખરેખર કાલે ખૂબ જ સરાહનીય કામ કર્યું છે. હું હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટીના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વતી એમના માટે કંઈક કરવા માંગી રહ્યો છું. તો એમના માટે ઓલરેડી આપણે ઝુંબેશ ચાલે છે કે એ લોકોને કોન્ટ્રાક્ટ કર્મીમાંથી પગાર કરાવવા, એના માટે ઝુંબેશ ચાલે છે. અને એના માટે હું સરકારને 100% રજૂઆત કરી અને એ લોકોને જેટલા પણ લાભ મળતા હોય લાભ આપવા જોઈએ. કોરોના વખતના બી એ લોકોના ઘણા લોકોના હજુ પૈસા અટકેલા છે, એ લોકોને બી પરત મળવા જોઈએ, બરાબર. હજુ પેમેન્ટ એમને ઘણા એવા પોતાના જોખમ કામ કરે છે. કાલે ખરેખર કોરોના જેવી સ્થિતિ નથી, પણ જે પ્લેન ક્રેશમાં જે મૃત્યુ પામેલા હતા, જે ઈજા પામેલા હતા, એના જોવા મુશ્કેલ હતા. એવી કન્ડિશનમાં આ ક્લાસ 4 ના કર્મચારીઓ અધિકારીથી માંડીને બધા ઉભા હતા, પણ અધિકારી તો ખાલી મેનેજ કરે, પણ જે કામ કરવાનું તો ક્લાસ 4 ના કર્મચારીઓ કરતા હતા. સ્ટ્રેચર લઈને, વ્હીલચેર લઈને એક પછી એક એમ્બ્યુલન્સ આવતી હતી, એમાં ડેડ બોડીઓ મુસ્તફ હતી, ડેડ બોડી લઈને અહીંયાથી પીએમ સુધી આ જે બધી કાર્યવાહી ક્લાસ 4 ના કર્મચારીઓ કરી છે. ખરેખર ખૂબ જ સરાહનીય છે અને હું સરકારને અપીલ કરવા માંગુ છું અને ખાસ કરીને આરોગ્ય વિભાગ પટેલ સાહેબ મંત્રીશ્રીને કે આ લોકોનું ઓલરેડી હું આવેદન આપતો જ રહું છું અને મારું આવેદન એવું હશે કે આ લોકોની ભલાઈ માટે કઈ વિચારો. ક્લાસ 4 ના કર્મચારીઓને આપણે કાયમી કરવાની ઝુંબેશ ચાલે છે. તમારા તરફથી, સરકાર તરફથી પ્રતિસાદ મળશે તો સારું છે, બરાબર. બાકી કોર્ટ મેટર થી જ અમે આ લોકો માટે કઈ કાર્યવાહી, કઈ નીતિ વિષયક તમે વચ્ચે લાવો છો, બરાબર છે, એ આપણી મજબૂરી હશે, પણ નીતિ વિષયક માટે અમે કોર્ટે ચડવાના છીએ. આ ક્લાસ 4 ના કર્મચારીઓ ખરેખર દરેક વસ્તુમાં મહેલું પાડવામાં બી આ લોકો હોય છે. ઘરમાં ગંદકી થઈ હોય તો કોઈ સાફ નથી કરતું, પણ અહીંયા પગારના મજબૂરીમાં એ લોકો કામ કરતા હોય છે, પગાર બી એ લોકો નહીવત છે. એટલે અમારી આપને વિનંતી છે કે જો સેન્ટ્રલમાંથી રોજમદાર આ લોકોનો વધતો હોય પગાર, તો સેન્ટ્રલમાંથી આપ એક પ્રામાણિકતા થોડી વાપરીને, માનવતા વાપરીને સેન્ટ્રલમાં રજૂઆત કરીને આ લોકો હોસ્પિટલ કર્મચારીઓ માટે એક એવી વ્યવસ્થા કરાવો કે એમનો રોજનો પગાર જે 597 રૂપિયા, 457 રૂપિયા સમથિંગ છે, બરાબર છે, તેમાંથી વધારો કરી જે લોકોને સારો એવો પગાર મળે તેવી અપેક્ષા અમે રાખીએ છીએ. હોસ્પિટલ કમિટી ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વિમલ પરમાર, આપને આના માટે હું આવેદન પણ આપવાનું છું. આ કર્મચારીઓનું ધ્યાન આપો, કર્મચારીઓ સામે જો આ લોકો 24 કલાકથી ખડે, 24 કલાક એટલા માટે કઈ સવાર વાળા બી નાઇટ સેકન્ડ શિફ્ટ કરી છે, સેકન્ડ વાળા નાઇટ કરી છે, એ રીતનો સ્ટાફ એવો છે તો એ લોકોની માટે રહેમ નજર રાખવા માટે વિનંતી હું વિનોદ પરમાર આપણે વિનંતી કરું છું અને લેખિતમાં આપણે એક હું આવેદન આપીને આ લોકો માટે કંઈક કરવા માટેની રજૂઆત પણ કરવાનો છું. તો આપ ધ્યાનમાં લેશો એવી વિનંતી. આભાર.